ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં ને? તો અત્યાર સુધીમાં તમને 7 બંધારણીય દાખલો અથવા સ્ટ્રક્ચર પ્રોબ્લેમ કરાવી દીધું છે. હજી આપણે આગળ કહીએ એના પહેલા થોડુંક આપણે ફંડામેન્ટ્સ ક્લિયર કરીએ. તો આપણે કાર્બોક્સિલિક એસિડ RCOH અને શું કહેવાય? કાર્બોક્સિલિક એસિડ જ્યાં R છે આલ્કાઇલ સમૂહ કાર્બોક્સિલિક એસિડ નું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે શું કરવાનું છે? રિડક્શન. અગાઉના પ્રક્રિયકમાં તમને કરાવી દીધું છે કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન અથવા એનું રિડક્શન શુંમાં કરશે? રિડક્શન થવાથી શું બનશે? પ્રાથમિક આલ્કોહોલ. આમાંથી આ OH સમૂહ દૂર થાય, બે હાઇડ્રોજન છે કાર્બન સાથે જોડાશે અને ઓક્સિજન સાથે જોડાય એટલે આપણને શું મળે? RCH2OH. આપણને શું મળશે? પ્રાથમિક આલ્કોહોલ. તો આપણને મળે પ્રાથમિક આલ્કોહોલ. ત્યાં એનું ક્લોરિનેશન આપણે કરવાનું છે થાયોનિલ ક્લોરાઇડની હાજરીમાં. શું કરવાનું છે? ક્લોરિનેશન. SOCl2. તો આલ્કોહોલની થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો આલ્કોહોલ છે ક્લોરો વ્યુત્પન્નમાં રૂપાંતર થાય એટલે આપણને શું મળશે? આલ્કાઇલ હેલાઇડ મળે. તો આ OH ની જગ્યા આપણે શું લખવાનું છે? Cl. તો આમાંથી SOO2 એટલે સલ્ફર ડાયોક્સાઇડ. આ હાઇડ્રોજન એને Cl એટલે શું થશે? -HCl. શું થાય? ક્લોરિનેશન થાય એટલે આપણને મળે આલ્કાઇલ હેલાઇડ અને આપણને મળશે ક્લોરો વ્યુત્પન્ન. અને શું મળશે? ક્લોરો વ્યુત્પન્ન. તો RCH2 અહીંયા OH ની જગ્યા આપણે શું લખવાનું છે? Cl. આને એલિફેટિક છે એટલે આપણને શું મળે? આલ્કાઇલ હેલાઇડ અથવા એને આપણે શું લખી શકીએ? ક્લોરો વ્યુત્પન્ન મળે. બરાબર. પછી જેની પ્રક્રિયા સોડિયમ સાયનાઇડ સાથે કરતા સોડિયમ સાયનાઇડમાં ધન આયન છે Na+ અને આ સાયનાઇડ આયન એ શું તરીકે વર્તે? તો ન્યુક્લિયોફાઇલ. આ છે Cl-. આમાંથી ક્લોરાઇડ આયન દૂર થાય. ક્લોરાઇડનું વિસ્થાપન સાયનાઇડ આયન વડે થાય એટલે આપણને મળશે તો શું થશે? આ Na+ અને આ Cl-. આ Cl દૂર થશે, ક્લોરાઇડ આયન દૂર થાય અને એનું વિસ્થાપન થાય સાયનાઇડ આયન વડે એટલે આપણને મળે RCH2. અહીંયાથી ક્લોરીન દૂર થતે Cl-. એની જગ્યાએ શું લખવાનું છે? Cn લખવાનું છે એટલે શું દૂર થાય? NaCl. ને Cl નું વિસ્થાપન થાય સાયનાઇડ વડે એટલે શું આવશે? Cn. તો આપણને મળે નાઇટ્રાઇલ વ્યુત્પન્ન મળે. ડેરિવેટિવ મળશે. સાયનાઇડ વ્યુત્પન્ન આપણને મળે. હવે આ સાયનાઇડ વ્યુત્પન્નને જ્યારે એનું જળ વિભાજન કરીએ, એસિડિક જળ વિભાજન કરીએ, એસિડિક
જળ વિભાજન કરીએ, એસિડિક જળ વિભાજન હાઇડ્રોલિસિસ કરીએ તો આ જે અહીંયા નાઇટ્રો છે, આ નાઇટ્રો અથવા આપણે કહી શકીએ છીએ CN છે, સાયનાઇડ છે, કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થાય, કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થાય. આ જે નાઇટ્રોજન છે એમોનિયા તરીકે દૂર થાય એટલે 2H2O, બરાબર, એમાંથી આ નાઇટ્રોજન અને એમાંથી 3 હાઇડ્રોજન એટલે શું દૂર થશે? -NH3. નાઇટ્રોજન છે એમોનિયા તરીકે દૂર થાય એટલે કેટલા ઓક્સિજન બાકી રહ્યા? તો આમાં 2 ઓક્સિજન અને 1 હાઇડ્રોજન, એટલે આ રૂપાંતર થાય એસિડમાં. આપણને શું મળશે? એસિડ મળે. શું મળશે? RCH2 અને અહીંયા આવશે COH. આપણને શું મળે? કાર્બોક્સિલિક એસિડ. પણ જ્યારે એનું કોઈ ઉદ્દીપક વડે, દાખલા તરીકે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, પછી નિકલ ઉદ્દીપક વડે રિડક્શન કરીએ, આ છે એસિડિક જળ વિભાજન, રિડક્શન કરીએ, દાખલા તરીકે નિકલ ઉદ્દીપક વડે અથવા રેને નિકલ અથવા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા રેને નિકલ વડે કરીએ તો આ નાઇટ્રાઇલ છે પ્રાથમિક એમાઇનમાં રૂપાંતર થાય. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે કરી શકો અથવા રેને નિકલ વડે અથવા નિકલ ધાતુ વડે. તો આપણને શું થશે? નિકલ ઉદ્દીપક વડે તો આપણને શું મળશે? CN છે, CH2NH2 એ શુંમાં રૂપાંતર થાય? તો પ્રાથમિક એમાઇનમાં. એટલે આપણને શું મળશે? RCH2NH2. તો આપણને શું મળે? પ્રાથમિક એમાઇન. તો આવી રીતે તમારે આ ફંડામેન્ટ છે યાદ રાખવાનું છે. કાર્બોક્સિલિક એસિડનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન કરીએ તો આલ્કોહોલ મળે ને આ આલ્કોહોલની પ્રક્રિયા થાયોનિલ ક્લોરાઇડ સાથે કરીએ એટલે આલ્કાઇલ હેલાઇડ અથવા ક્લોરો વ્યુત્પન્ન મળે, જેની NaCl સાથે પ્રક્રિયા કરતા નાઇટ્રાઇલ સંયોજન બને ને આ નાઇટ્રાઇલ સંયોજનની એસિડિક જળ વિભાજન કરીએ એટલે કાર્બોક્સિલિક એસિડ બને. પરંતુ પણ જેનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન કરીએ તેમાંથી પ્રાથમિક એમાઇન બને છે. બરાબર. તો હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 8. એક્ઝામ્પલ નંબર 8 સ્ટ્રક્ચરલ પ્રોબ્લેમ છે, યુનિટ નંબર 2B. તો આપણે લખવાનું છે એક તટસ્થ એરોમેટિક પદાર્થ એરોમેટિક પદાર્થ એ જે અણુસૂત્ર CH
છે પદાર્થ A નું કેટાલિટિક રિડક્શન કરતા संयोजन B CH NO2 મળે છે संयोजन D નું ટીન અને HCl વડે રિડક્શન કરતા संयोजन CH11N प्राप्त થાય છે આ ઉપરાંત સંયોજન A નું alkaline KMNO4 ના દ્રાવણ વડે ઓક્સિડેશન કરતા संयोजन D મળે છે જેનું અણુસૂત્ર C7H5NO4 પ્રાપ્ત થાય છે બાકી તમને ખબર છે રાસાયણિક પ્રક્રિયા વડે સમજાવો રાસાયણિક પ્રક્રિયા વડે સમજાવો પદાર્થ A B
સી અને ડી ના બંધારણીય સૂત્ર સૂત્રો શોધો. આ દાખલો છે જે આપણે સોલ્વ કરવાનું છે. બરોબર, હવે આપણે જોઈએ સોલ્વ કરવાનું છે. તો એક તટસ્થ એરોમેટિક પદાર્થ એ જેનું સૂત્ર C8H7NO2 ધરાવે છે. પદાર્થ એનું કેટાલિટિક એટલે શું થાય? ઉદ્દીપકની હાજરીમાં રિડક્શન કરતા સંયોજન બી C8H9NO2 મળે છે. સંયોજન બી નું ટીન અને HCl વડે રિડક્શન કરતા સંયોજન સી C8H11N પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત સંયોજન એનું આલ્કલાઇન KMnO4 ના દ્રાવણ વડે ઓક્સિડેશન કરતા સંયોજન ડી મળે છે, જેનું અણુસૂત્ર C7H5NO4 પ્રાપ્ત થાય છે. હવે આપણે દાખલો સોલ્વ કરીએ. હવે આપણે દાખલો સોલ્વ કરીએ. તો પદાર્થ એ અણુસૂત્ર છે C8H7NO2 પદાર્થ એનું કેટાલિટિક રિડક્શન, ઉદ્દીપકની હાજરીમાં રિડક્શન, કેટાલિટિક રિડક્શન. આપણને મળે સંયોજન બી C8H9NO2. પછી સંયોજન બી નું ટીન અને HCl વડે રિડક્શન કરતા આપણે પદાર્થ સી મળે C8H11N પ્રાપ્ત થાય છે. બરોબર, તદુપરાંત સંયોજન એનું આલ્કલાઇન KMnO4 શું કરવાનું છે? ઓક્સિડેશન. આપણને શું મળે છે? પદાર્થ ડી C7H5NO4. બરાબર, તો આ દાખલો છે. હવે આપણે સોલ્વ કરવાનું છે. પદાર્થ એ કાર્બન છે, 6 કરતા વધારે હોય તો શું આવશે? બરાબર, તો આપણે સોલ્વ કરીએ છીએ દાખલો. આન્સર કાર્બન છે, આગળ કીધું છે ટીન અને HCl, તો એક નાઇટ્રો ગ્રુપ તો હશે, નાઇટ્રો સમૂહ હાજર હોવો જોઈએ. એક નાઇટ્રો, તો હજી કાર્બન થયા 6 અને આ છે 8.
હવે કેટલા થયા 6 અને 7 કેટાલિટિક રિડક્શન કે તો મોટા ભાગે દ્વિબંધ હોય અથવા ત્રિબંધ હોય તો અસંતૃપ્તમાંથી સંતૃપ્ત સંયોજન બનશે એટલે કેટાલિટિક ઉદ્દીપકની હાજરીમાં રિડક્શન કરીએ તો આ કદાચ દ્વિબંધ હોય તો આમાં આપણે CH2 કેટલા થયા હજી કાર્બન 4 હાઇડ્રોજન 4 5 6 કેટલા છે 7 તો અહીંયા કદાચ CH આવે ડબલ બોન્ડ તો આપણે શું લેવાનું છે આને કહેવામાં આવે છે સ્ટાયરીન ફરીથી વ્યવસ્થિત આપણે લખીએ તો શું આવશે અહીંયા CH ડબલ બોન્ડ CH2 તો આપણે આને કહેવામાં આવે છે સ્ટાયરીન બરાબર શું છે ફિનાઇલઇથિન ને કહેવામાં આવે છે સ્ટાયરીન આ છે ઓર્થો હવે વિસ્થાપન આપણે લઈ શકીએ ઓર્થો મેટા અથવા પેરા કોઈ પણ વિસ્થાપન લઈ શકીએ ઓર્થો મેટા અથવા પેરા ત્યારે આપણે શું લખ્યા છે એ ઓર્થો નાઇટ્રો સ્ટાયરીન કોઈ પણ વિસ્થાપન લઈ શકો ઓર્થો મેટા અથવા પેરા કાર્બન છે 8 6 7 8 હાઇડ્રોજન 7 1 2 3 4 5 6 7 એક નાઇટ્રોજન 2 ઓક્સિજન તો આ બરોબર છે તો એ છે આ એ પછી આગળ શું છે કેટાલિટિક રિડક્શન કેટાલિટિક રિડક્શનમાં શું થશે દ્વિબંધ હોય અસંતૃપ્તમાંથી સંતૃપ્ત સંયોજન બને તો ત્યાં રિડક્શન થશે આ દ્વિબંધનું રિડક્શન થાય એટલે આપણે અહીંયા હાઇડ્રોજન જોડવાનું છે ને અહીંયા હાઇડ્રોજન જોડવાનું છે એટલે આપણને મળે સંયોજન બી આ નાઇટ્રોનું કાંઈ થશે નહીં ખાલી ફેરફાર તમારે કેટાલિટિક ઉદ્દીપક એ શું રિડક્શનમાં અહીંયા ફેરફાર કરવાનો છે એટલે થાય CH2 પાઈ બંધ તૂટશે ને બંને કાર્બન સાથે એક હાઇડ્રોજન જોડાય આ થશે CH2 ને આ થાય CH3 ને અહીંયા નાઇટ્રો છે એમને એમ રહેશે તો કે અણુસૂત્રમાં તમે જો તો અહીંયા આપેલું છે બે નાઇટ્રોજન સાથે બે પરમાણુ ઓક્સિજન છે એટલે આ ક્રિયાશીલનું રિડક્શન થતા નથી ખાલી દ્વિબંધનું રિડક્શન થાય એટલે આપણને મળશે કાર્બન 8 6 7 8 હાઇડ્રોજન 9 1 2 3 4 અને 5 9 એક નાઇટ્રોજન 2 ઓક્સિજન તો આ બરોબર છે તો આનું નામ છે શું આવશે ઓર્થો ઇથાઇલ નાઇટ્રોબેન્ઝીન પર આપણે લખી શકીએ ઓર્થો ઇથાઇલ નાઇટ્રોબેન્ઝીન આ છે બી અને તમારે ઇથાઇલ તો શું આવશે ઓર્થો નાઇટ્રો શું આવશે તમારે બેન્ઝીન જ લખવાનું હોય તો શું આવશે ઓર્થો નાઇટ્રો ઇથાઇલ બેન્ઝીન એ બી લખી શકીએ આપણે શું લખી શકીએ ઓર્થો નાઇટ્રો ઇથાઇલ બેન્ઝીન પછી આગળ શું છે ટીન અને HCl વડે રિડક્શન તો અગાઉ ઘણા ઉદાહરણોમાં તમને કીધું છે ધાતુ અને HCl વડે રિડક્શન કયા સમૂહનું થાય તો નાઇટ્રો છે એમાઇનમાં રૂપાંતર થાય એટલે આપણને શું આવશે અહીંયા સંયોજન સી મળે તો આમાં શું આવશે 6 હાઇડ્રોજન આ ઓક્સિજન છે -2 H2O
આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? રિડક્શન. કેટલા હાઇડ્રોજન વપરાય લખી દીધું. એ નાઇટ્રો છે એમાઇનમાં રૂપાંતર થાય NH2 માં, એટલે ફેરફાર ખાલી અહીંયા તમારે કરવાનો છે ક્રિયાશીલમાં, એક જ ક્રિયાશીલમાં. તો આપણને મળે CH2 CH3. અહીંયા ફેરફાર કરવાનું છે, NH2O2 ની જગ્યા NH2 લખવાનું છે. આપણને મળે સંયોજન C. સંયોજન C આપેલું છે કે માહિતી. હા, આપણને આનું સૂત્ર છે 8 કાર્બન, 6 7 8 હાઇડ્રોજન 11. તો આ છે 1 2 3 4 5 6 7 8 ને 11 એક નાઇટ્રોજન. તો આ બી બરોબર છે. તો આનું નામ એનિલિન લખવું હોય, એનિલિન તરીકે લખવું હોય તો શું આવશે? આપણે શું લખવાનું છે? ઓર્થો ઇથાઇલ. ઓર્થો ઇથાઇલ. ફરીથી વ્યવસ્થિત લખીએ. ઓર્થો ઇથાઇલ. ઓર્થો ઇથાઇલ. શું આવશે? એનિલિન. 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 બરોબર. એનિલિન. અને આપણે બીજું લખી શકીએ ઓર્થો એમિનો. ઓર્થો એમિનો. ઓર્થો એમિનો ઇથાઇલ બેન્ઝીન. ઇથાઇલ બેન્ઝીન. ઇથાઇલ બેન્ઝીન. ઓર્થો એમિનો આ બે મિક્સ થઈ ગયા છે. ઓર્થો એમિનો ઇથાઇલ બેન્ઝીન. પછી શું છે? તદુપરાંત સંયોજન H નું અલ્કલાઇન KMnO4 ઓક્સિડેશન. તો આને શું કરવાનું છે? હવે અલ્કલાઇન 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 KMnO4 અલ્કલાઇન KMnO4 વડે ઓક્સિડેશન. તો ક્યાં થશે ઓક્સિડેશન? ઓક્સિડેશન પ્રક્રિયા એટલે શું થાય? ઓક્સિજન ઉમેરવાનું થાય અથવા હાઇડ્રોજન દૂર થાય. એટલે પાઈ બંધ છે, એ પાઈ બંધ છે તો અહીંયાથી તૂટે. અને આ CH છે કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થાય અને આ બે કાર્બન અને હાઇડ્રોજન છે CO2 અને H2O બનાવે. શુંમાં રૂપાંતર થશે? અહીંયાથી પાઈ બંધ તૂટે, આ કાર્બન સાથે બે ઓક્સિજન જોડાય, આપણને મળે સંયોજન D. શું આવશે અહીંયા? COH વ્યવસ્થિત લખી દઉં. આપણને મળે COOH. અહીંયા છે NO2, એમાં કાંઈ ફેરફાર થશે નહીં. એટલે આ બાકી જે કાર્બન અને હાઇડ્રોજન બાકી છે એ શું બનાવશે? CO2 અને
H2O. તો આપણને મળે સંયોજન ડી. આ છે કાર્બન 7, 6 + 1 7, હાઇડ્રોજન 5, 1 2 3 4 ને 5, નાઇટ્રોજન 1 2 3 4. તો આ બી બરોબર છે. તો પદાર્થ ડી છે ઓર્થો નાઇટ્રો બેન્ઝોઇક એસિડ. ઓર્થો નાઇટ્રો બેન્ઝોઇક એસિડ. બેન્ઝોઇક એસિડ. આવી રીતે તમારે દાખલો સોલ્વ કરવાનો છે. બરાબર.